સાબરકાંઠાના વડાલી તાલુકાની 13 ગ્રામ પંચાયતની મતગણતરી શેઠ CJ હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવી, જેમાં કાર્યકરોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ઉમેદવારો અને તેમના ટેકેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે। એજન્ટો પણ પહોંચી ગયા છે અને સરપંચ પદના ઉમેદવારો હતા તેઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને જીતના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે। મતગણતરીના પ્રારંભથી તણાવભર્યું અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કોની લોટરી ખુલે છે અને કોના સિરે સરપંચ પદનો તાજ સુશોભિત થાય છે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે। હાલમાં તો મતદાન થયા બાદ આજે મતગણતરી હોય અને મતગણતરી કરવામાં આવી રહી, જેને લઈને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સરપંચ પદના ઉમેદવાર આજે સરપંચનો તાજ કોના સિરે રહેશે તે ચોક્કસ મતગણતરી બાદ નિશ્ચિત થઈ જશે, ત્યારે કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બેલેટ પેપરથી આ મતદાન થયું હતું, જેની ગણતરી આજ રોજ કરવામાં આવી રહી છે અને તે પણ વડાલી તાલુકાની 13 ગ્રામ પંચાયતોની મતગણતરી શેઠ CJ હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે। મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે। પોતાના સરપંચ પદના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કર્યો હતો તે સફળ થશે તેવું માની રહ્યા છે।